હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો કેરીની સિઝન ચાલી રહી છે, તો આજે આપણે બનાવીશું કેરીની એક મસ્ત રેસીપી, એટલે કે આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક, કાં તો તમે તેને કાચી કેરીનો સંભારો પણ કહી શકો। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો તેના માટે મેં અહીંયા એક કાચી કેરી લીધી છે, તેને આપણે આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું અને ત્યાર પછી આપણે તેની ગોટલી આ રીતે અલગ કરી લેશું। અને હવે આપણે કેરીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું અને ત્યાર પછી આપણે તેને આ રીતે પીસમાં કટ કરી લેશું। તમારે આ રીતે તેને પીસમાં કટ ના કરવી હોય તો તમે તેને સ્લાઇસમાં પણ યુઝ કરી શકો। આ રીતે કેરીને આપણે સુધારી લેશું। હવે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડી રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે તેમાં થોડું જીરું એડ કરીશું। કાચી કેરીના શાકમાં જીરાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, તો તમે જીરું જરૂરથી એડ કરજો। અને ત્યાર પછી તેમાં હિંગ નાખીને આપણે તેમાં કેરી એડ કરી દઈશું અને હવે ઉપરથી થોડી હળદર નાખીને આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। કેરીના શાકને ચડતા જરા પણ વાર નથી લાગતી, તે એકદમ ઝટપટ ચડી જાય છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। કેરીને પાકતા જરા પણ વાર નથી લાગતી, ફક્ત 3 થી 4 મિનિટમાં જ આપણી કેરી પાકી ગઈ છે। આ રીતે કેરી પાકી જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને હવે આપણે મરચું તેલમાં પકવી લેશું। આ રીતે મરચું તેલમાં પાકી જાય એટલે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું અને ગોળને આપણે કેરી હારે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે। તો હવે આપણે તેમાં થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું અને તેને મિક્સ કરી લેશું। તો તૈયાર છે કાચી કેરીનું શાક। કાચી કેરીનું શાક ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે, તો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી થોડી લીલી કોથમીર એડ કરીશું। આગળ તમે મારી ચેનલ ઉપર કઈ રેસીપી જોવા માંગો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।